આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહમાન અવસ્થિત પર્યાય. શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં. આમંત્રિત અતિથિ અવસ્થાની લેણ દેણ, દીધું તેજ પાછું આવ્યું, પૂર્વે નો તરેલા કહે. વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, સાપેક્ષ અપેક્ષા જગત લાચ બુદ્ધિ જાંચ. હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ, ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ. ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ. નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય. ઘાટ સંગ ચાહના પૂરગલની ચઢ ઉતર. ગાઢ મનો કામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર. દીપક આનંદ નીચે પેલું આપીએ ને થોડું. જગત આખું પડઘારૂપ સામ સામે અથડાય, ક્રોધ લોભ મોહ માયા. નીચે સમજણ આપી છે. સમજણ. આ જગત તમારો પડઘો છે. ધ વર્લ્ડ ઇઝ યોર એકો. આ જે દાદા ભગવાનનું વચન છે તે જબરજસ્ત સૂત્ર સમાન છે. તે દાદા કેવા અનુભવ કરીને આવું વચન નીકળ્યું હશે એની આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. કેવો સચોટ જવાબ અને કેવું નિર્વિકલ્પ સમાધાન આપે છે. તેથી તો જ્ઞાની પુરુષની ઓળખાણ એમની વાણી ઉપરથી થાય છે. બસ એવું છે. તો કે આખું જગત પડઘારૂપ સામ સામું અથડાય. આ તો એકદમ સમજાય એવી વસ્તુ છે કે જે આપણે પડઘો ફેંકેલો એ જ અત્યારે સામે આપણી સામે આવી રહ્યો છે. અને આખી આ જે શોધખોળ છે એ દાદા ભગવાનની એટલી અદ્ભુત શોધખોળ છે કે એક સામાન્યમાં સામાન્ય જન, સામાન્ય માણસ પણ આ વસ્તુ સમજી શકે. જો તારે કોઈ સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપજે, અને જો તારે દુઃખ જોઈતું હોય તો લોકોને દુઃખ આપજે. સમજાય ને કે ભગવાન પણ આમાં કરતા નથી. તમે જેવા પડઘા ફેંકેલા એવા જ તમારી સામે પાછા આવે છે. તો આટલી નાની અને સમજણ પડે એવી ભાષામાં સર્વપ્રથમ વખત આ દાદા ભગવાન થકી આ ખુલ્લું થયું છે કે આ જગત કેવું છે, તો કે પડઘા સ્વરૂપ છે. સમજાય ને. માટે જો જગતમાંથી તારે છૂટવું હોય, સમજાય ને, જગતમાંથી છૂટવું હોય તો શું કરજો, તો કે પડઘા આવે છે તો સામે જમા કરતા તમે શીખી જજો. કે શું કહેતા દાદા કે જમા કરતા શીખી જજો, સામે આપશો નહીં તો ધીરે ધીરે કરીને જગત સમતું જશે. સમજાય ને. પછી કે શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવ્યવસ્થિત લહેરના મેરવણે જામે
દહીં, કે અંદર શબ્દ હોય, ભાવ થયો હોય, એમાં જે તન્મય થઈ ગયા, તો એક પણ વસ્તુ વ્યર્થ જતી નથી, કે અવ્યવસ્થિત એવું ચિતરાય છે અને મય જામેલું દહીં બની જાય છે. આમંત્રિત અતિથિ જ જે અવસ્થાની લેણ દેણ, દીધું તે જ પાછું આવ્યું, પૂર્વે નોતરેલા કેણ. સમજાય ને, કે આ જે કંઈ પણ આવે છે, અતિથિઓ આવે છે કે સંજોગો આવે છે, એ બધું શું છે, તો કે આપણા જ આમંત્રણ આપેલા છે, બીજા કોઈ આવતા નથી. સમજાય ને, જેમ લગ્નની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ હોય તો તમે આમંત્રણ આપ્યું હોય, આમંત્રણ આપીને તમે ભૂલી ગયા હોય, તો પેલો સામે આવે ત્યારે આપણને એમ થાય કે આ ક્યાંથી આવ્યા. ના, તમે આમંત્રણ કંકોત્રી લખી અને આમંત્રણ આપ્યું છે, માટે એ આવ્યા છે. માટે જે કંઈ પણ સંજોગ આવે છે તો એ સમજવાનું કે આપણા જ આમંત્રેલા છે. સમજે કે અવસ્થાની લેણ દેણ, સમજે આમંત્રિત અવસ્થિત આમંત્રિત અતિથિ જ અવસ્થાની લેણ દેણ છે, કે એની જ લેણ દેણો છે. દીધું તે જ પાછું આવ્યું, પૂર્વે નોતરેલા કહેણ. સમજે ને, તો સમજવાનું કે આપણે જ આપેલું હતું તે આજે પાછું. એટલે સવારથી સાંજ સુધી આપણને જે કંઈ પણ આવે છે, મતલબ એ અભ્યાસ શું કરવાનો છે, કે સવારથી સાંજ સુધી જે કંઈ પણ આવે છે તો અંદર એક જ વસ્તુ કરતા જવાનું છે, કે ભાઈ આ દીધું હતું તે આજે પાછું આવ્યું છે, દીધું હતું તે આજે પાછું આવ્યું છે. એ ચાહે કોઈ પણ ના માધ્યમથી, અમુક વખત તો આપણને કોઈ વ્યક્તિ પહેલી વખત મળે, ઓળખતા પણ ના હોય, અને એના થકી આપણને અપમાન પ્રાપ્ત થાય, તો આપણને એમ થાય કે આપણે એને ઓળખતા નથી ને ક્યાંથી આવ્યું, તો સમજી લેવાનું કે પૂર્વે ક્યારેક દીધું હશે તો આજે એના નિમિત્તે પાછું આવ્યું છે. સમજે, એવા ઘણા બધા સંજોગો હોય છે કે આપણે એને ઓળખતા ના હોય, કે કશું જ ના હોય, તે છતાંય આપણી પર ઘૂરક્યા કરે. સમજાય, તો કેમ એવું, તો કે પૂર્વે દીધેલું હતું માટે આજે પાછું આવ્યું છે. સમજાય ને, એટલે કે પૂર્વે નોતરેલા જ કહેણ. એટલે આ દીધું તે પાછું આવ્યું એ શબ્દની અંદર જો આપણે આખો દિવસ એ દરેક સંજોગોની અંદર એ આપણે અંદર પાકું કરતા જવાનું છે, કે આ દીધેલું એ જ પાછું આવ્યું છે. દીધેલું હસમુખ આનંદજીએ તમે આપેલું તો આજે જો તમારી સામે પાછું આવ્યું છે, તમે આપેલું તે આજે પાછું આવ્યું છે. તો એ કરતા કરતા એ જ સમજણ પાકી કરતા જઈશું, તો કે કોઈ પણ, અને મહાવીર સ્વામી ભગવાનનું હતું જે કાનમાં બરું અંદર કોપ્યા હતા, તેનું આખું જે ઉદાહરણ હતું, તેમને એ જ જ્ઞાનની અંદર દેખાયું કે આ પૂર્વે આપેલું હતું તે આજે આના માધ્યમથી મારે પાછું આવેલું. અને એ સમજણ થકી એ વિતરાગ રહી શકેલા હતા. અને આપણે તો એવા બરુના સંજોગો તો આવતા જ નથી. સમજાય ને, એવા બરુ ખોપવાના કે બરુ ભોગવાના સંજોગો આવતા નથી. સામાન્ય સંજોગો આવે છે, તો કે એ સંજોગોની અંદર આપણે આ જ્ઞાનની સમજણ પાકી કરતા જઈશું, કે ભાઈ જે દીધેલું હતું એ જ પાછું આવ્યું છે, માટે જમા કરી લો, સામે કશું આપતા નહીં. સમજાય, તો કે એ જ પાકું કરવાનું. આખું જગત પડકારરૂપ છે, એ દીધું હતું તે પાછું આવે છે. બરોબર છે હાર્દિકભાઈ? હા, બરોબર. આ સમજણ, આ બે જ પાકું કરવાનું છે, કે આ પડકારરૂપ જગત છે, જે ફેંકેલું એ પાછું આવે છે, અને આપણે જે દીધેલું હતું એ આખો દિવસ એનો જ અભ્યાસ કરવાનો છે દરેક સંજોગોની અંદર. બરાબર છે. સમજાય ને, આપણે પાણી માંગીએ ને કોઈ પાણી ના આપે તો સમજી જવાનું કે ભાઈ આપણે કોઈને આપેલું નથી, માટે આજે આપણને આવતું. દીધેલું તે જ પાછું આવે ને. આપણે એવા બધા સંજોગો હોય, અને જે મહાવીર સ્વામી ભગવાનને બરુના સંજોગો હોય, પરંતુ આપણે બરુના સંજોગ નથી, આવા બધા સામાન્ય સંજોગો હોય. સમજાય ને, તો કે આપણે એ દરેક સંજોગોની અંદર આ જ જ્ઞાનની સમજ આપણે પાકી રાખવાની છે, કે ભાઈ જે દીધું હતું તે જ આજે પાછું આવી રહ્યું છે. બરોબર.